પતિવ્રતા નારીનો શીલ અને બીજી એક બે વાતો ગણાવી છે પણ મને યાદ આવતી નથી. મણિધર નાગનો મણિ કહેવાય છે, મણિધર નાગ હોય છે એનામાં મણિ હોય છે. એ જીવતો હોય ત્યાં સુધી કોઈની તાકાત નહીં કે એનામાંથી મણિ ઉતારી શકે, કારણ લેવા જાય એ પેલા ફૂંક મારીને મારી નાખે. એમ મણિધર મણિનો મણિ, પતિવ્રતા નારીનો શીલ, કેસરી બાળની મૂછ અને એવી જ રીતે લોભિયાનો પૈસો. એ જીવતો હોય ત્યાં સુધી કોઈની બાપની તાકાત નથી કે એમાંથી એક પણ રૂપિયો લઈ શકે. અને એટલા ઠંડે કલેજે હોય, તમને આપે જ નહીં. તમે કયો કે આપ અરે શેઠ સાહેબ લખાવા ને તમે આયા બહુ સારું કર્યું. મારો ગરમી ન થાય. તમે ગાળો દો ને તો કે શેઠ સાહેબ તમને ગાળો દીધી છે ને લીધી નથી ને કઈ, એમાંથી ને વેપાર કરે. બોલો લોભ્યો એ પૈસો જીવતો હોય ત્યાં સુધી કોઈને આપે કામ જ ના. એવો દુનીચંદ ગુરુ નાનક સાહેબ ત્યારે હયાત, એને વાત આવી યાદ, ત્યારે આટલો બધો પૈસો અને આપણે ધર્મનું કામ કરીએ અને ગરીબોના કામમાં દુનીચંદનો પૈસો ના આવે. પંજાબી માણસ થઈને અને હું પંજાબમાં, મારે એને કંઈક કહેવું જ જોઈએ, મારી ફરજ છે. નાનક સાહેબ ગુરુ નાનકદેવ સામે ચાલીને દુનીચંદને ઘરે જઈ પડ્યા અચાનક. હવે ગમે તેમ તો ભારતનો માણસ છે ને એટલે આવકાર તો આપે, આવો. અને ગુરુ નાનકને એ પંજાબમાં ન ઓળખતું હોય એવો કોણ હોય? આવો બાબા બેસો બેસો બેસાડ્યા, જળ લાવીને આપ્યું, પીધું. પછી છે જે સ્વાભાવિક આપણે કોઈ પણ માણસ હોય તો બોલે આવી રીતે, આવું કોઈ માણસ આવ્યું હોય તો શું અચાનક બાપજી આવવાનું કારણ, હું આપની શું સેવા કરું? હા, મોઢામાં શબ્દ નીકળી ગયો, આપની હું શું સેવા કરો? ગુરુ નાનક કે બસ હું એટલા જ માટે આવ્યો છું, બહુ મારી નાનકડી સેવા છે. વાત જોજો ભાઈ, હા, સુખી થવાના રસ્તા 6 પૈસા ઘરમાં હોય એવો કોઈ માણસ આ સભા નથી બેઠો. આ એ કઠિયારાની વાત ચાલે, 6 પૈસા વાળાને. હા, અને સુખનો ભંડાર છે આમાં. તમે સારામાં સારી વસ્તુ લઈને ખાઈ પી જશો એનો કોઈ અર્થ નથી સરતો, પણ ભૂખ્યા રહીને જો કોઈને આપી દીધું છે તેનો અર્થ બહુ મોટો થશે. મૂળ તો દાડો જ એવો કોઈનો હાથમાં જોઈ જયારે કોઈને કઈ ખવડાવ્યા વગર રાત પડે. કોઈ પણ આવે ને તો સહેજે કાંઈ ન હોય તો મુખવાસ ખાઓ ભાઈ. તમે ભલે જમીન આવ્યા છો, તમારા પેટમાં મગ મૂકવા જેટલી જગ્યા નથી, અમે જાણીએ છીએ, પણ ઘરે આવ્યા છે થોડુંક મુખવાસ ખાઓ કઈક ખાઓ. એમ કેમ? આવી મોટી વાત છે. બસ મારે નાનકડી સેવા છે, બતાવો બાપજી. ગુરુ નાનક સાહેબે એના જબ્બાના ચાળમાંથી અહીંથી એક સોય કાઢી, કપડું સાંધવાની આવડી, એક આંગળી જેવડી સોય, સુઈ, નીડલ, એ પેલા દુનીચંદને આપી. લ્યો આ રાખો, આ સાચવજો, હું તમારા કરતા વ્રત છું, પેલા મરી જઈશ, સ્વર્ગમાં જઈશ, તમે પછી મરશો, ત્યાં સુધી સાચવજો. મરો ત્યારે આ સુઈ સાથે લેતા આવજો, સ્વર્ગમાં મને હાથ હાથ આપી દેજો. બસ આટલું જ નાનકડું કામ છે. આટલું કઈ નાનક સડસડાટ નીકળી જ ગયા. આ ઓલો જોઈ રહ્યો, હજી તો જ્યાં કઈ વાત કરવી ત્યાં તો નાનક નીકળી જ ગયા. શેઠિયાએ સુઈ લઈ લીધી, પણ વિચાર આખી રાત સુઈ ન શક્યો એ માણસ કે આખી જીવતો છું ત્યાં સુધી સાચવી દઉં, પણ મરી જાઓ પછી તમે આ સુઈ મને હાથો હાથ સ્વર્ગમાં આપજો. આ ત્યાં લઈ કેમ જાવી? નનામી સુધી ભેળી ખોંચાવો તોય ત્યાં બળી જવાની, હારે તાપવાની નથી. ખાપણ ઓઢાડ્યું છે એ લઈને જાડવા ઉપર નાખી દેવાના છે, એમનામ છાણા લાકડામાં સળગાવી દેવાના છે, એટલે કપડું હારી આવવા નથી. તો આ સોય મારે લઈ કેવી રીતે જાવી? અને આ મને સોંપીને આવો મોટો સાધુ પુરુષ વયો ગયો, હવે મારે કરવું શું? આખી રાત ઊંઘ ન આવી દુનીચંદને. સવારે જાગ્યો, આ ભાર મારાથી નહીં ઉપડે સોયનો, અને એક સાધુનો જો રહી જાય તો મરી જાય. એટલે એ તો દોડતો સવારે આવ્યો, નાયા ધોયા વગર આવીને ગુરુ નાનકના પગમાં પડ્યો, બાપજી આ સુઈ પાછી લઈ લ્યો, હું આ સેવા નહીં કરી શકું. કેમ ભાઈ? આટલું કામ સોંપ્યું તો નહીં થાય. તો કે બાપજી અહીંયા હું સાચવી દઉં, પણ મરી જાઉં પછી ઉપર તો આ સુઈ શું કાંઈ ન લઈ જઈ શકાય. ત્યારે નાનક દેવ કે સુઈ નથી લઈ જઈ શકતો તો અખૂટ ધન સંપત્તિ છે એને તો ક્યાં લઈ જવાનો છે? સાથે ઉપર પડ્યું રહેવાનું છે અહીંયા.
એક સુઈ નથી લઈ જવાનું, અને એ મારી આપેલી છે, એ નથી લઈ જઈ શકવાનો, તો આ અખોડ ધન સંપત્તિ ભરી રાખી છે એ સાથે આવવાની છે. અને માણસ જાગે, બાપજી સાચી વાત છે, સાથે કાંઈ નહીં આવે. નાનક દેવ કે સાથે આવવાની રીત સમજાવું, સુઈ છું, અખોડ સંપત્તિ સાથે આવે, તારી પાસે જેટલું છે એટલું બધું તારી સાથે આવે, એની રીત બતાવ. લોભિયાને આ રીત જડે મૂકે. યસ, આ તારી પાસે જેટલી સંપત્તિ તારે લઈ જવી હોય એ બધી સંપત્તિ સુઈ સમેત તું ઉપર લોકમાં પાછી લઈ જઈ શકે એવી તરકીબ તને બતાવું. બાપજી બતાવો ને, બસ તારી પાસે જે છે એ ગરીબોને આપવા માંડ, વેચવા માંડ, પરોપકાર કર, સેવા કર, દિનને, દુખિયાને, ગાયોને, પશુઓને, પક્ષીઓને, દરિદ્રોને, રોગીઓને, અનાથોને, વૃદ્ધોને માંડ સેવા કર. સાધુઓ, સંતો, ફકીરો, ગુરુદ્વારાઓ, મંદિરો, બધાને કર સેવા કર, સૃષ્ટિની સેવા કર, અને જેટલું વાપરીશ એટલું બધું ઉપર જશે. ભાઈ 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 ભાઈ, તમે અહીંયા નાખો દાણો ધરતીમાં નાખીએ ડુંડું આકાશમાં આવે છે, શું બતાવે છે એ? અહીંયા નાખીએ ડુંડું ઉપર આવે, વાત કરો ક્યાંય ક્યાંય આવે તો અવશ્ય મળશે. આ સંપત્તિ સાથે લઈ જવાનો કિમિયો છે, અને જો મરતા પેલા ના કર્યું તો જે છે એ બધું ફોક અને ખાલી હાથે જવાનું. એના કરતા આગળ સંપત્તિ આવે તો શું ખોટું, અને ટ્રાન્સફર થઈ જ જાય. તમે ઇન્ડિયામાં તમારી પાસે રૂપિયા હોય અને તમે 10 લાખ રૂપિયા તમે ઇન્ટરનેશનલ બેંકમાં તમે નાખી દો, પછી દુનિયાના છેડે તમે જાઓ, તમને ટ્રાન્સફર થઈને આવે કે નહીં? બસ આ દાન પુણ્ય કરેલું ગમે ત્યાં જાઓ તમને પુણ્ય પહોંચે પહોંચે પહોંચે. એટલે અમથા શ્રીમંતોના કૂતરા પ્લેનમાં ફરતા હશે, ખહુરિયા વાત કરો છો, એ આપ્યું હોય તો ફરે. કોઈ ગરીબોને ટિકિટ લઈ દીધી હોય પ્લેનમાં બેસવાની, કોઈ દરિદ્રોને, કોઈ રોગીઓને કાંઈક સેવા કરી હોય ત્યારે જો પ્લેનમાં ફરે છે. નહીતર આપણી આ સોસાયટીમાં કેટલા રાતે હા કરતા હોય, આખી રાત બિચારા ભૂખ્યા તરસ્યા રાયડું નાખતા હોય. આપણે ત્યાં કૂતરાઓ ભેળા થઈને કેમ રોવે છે? ખાવાનું નથી મળ્યું, રાતનું ઓઢવા નથી મળ્યું, એટલે બીજા શું કરે, બીજું કરે શું? આપ્યું નથી સાહેબ, મૂડી લઈ જવાનું, ટ્રાન્સફર થઈને પહોંચે પહોંચે ને પહોંચે. પણ તમને વાત કહું, પાપ કર્યું હોય તો પહોંચે છે, ગમે તે ગોતી લે છે કે નહીં? કોઈ પાપ કર્યું, આપણને કઈ દુઃખ આવે ત્યારે આપણે નથી કહેતા કે ભાઈ આ કર્યા ભોગવવા પડે, પણ એ પાપ પણ આપણે જ્યાં જાય ત્યાં ગોતી લે છે. તો પુણ્ય કર્યું હોય એ આપણને ના ગોતી લે? જ્યાં જાય ત્યાં ગોતી લે. પણ પાપમાં આપણને પાછો વિશ્વાસ છે કે ગોતી જ લેશે. પુણ્યમાં વિશ્વાસ નથી કે મને ગોતી લેશે, ફોકટ જશે. અરે પાપ ગોતી લેતો હોય તો પુણ્ય તો અજવાળું છે, અંધારું ગોતી લેતો હોય તો અજવાળું તને નહીં ગોતી લે. ભલા માણસ શું વાત કરે છે? ટ્રેન બોમ્બે થી અમદાવાદ આવતી હતી અને ટ્રેનમાં એક અંધ ભિક્ષુક ચડી ગયો અને હાથમાં કટોરો લઈને બિચારો આમ બોલે છે, ભગવાન કે નામ પર કુછ દે દો, ભગવાન કે નામ પર કુછ દે દો, રઘુપતિ રાઘવ રાજા રામ, રઘુપતિ રાઘવ રાજા રામ બોલતો જાય છે. એમાં લગભગ દેનારા ના હોય, પણ ઉપલી ત્રીજી સીટ હોય ને એને દયા આવી ગઈ, એને ત્યાંથી રૂપિયો કાઢ્યો, નીચે વાળાને કીધું કે ભાઈ આપો ને, અલગ ભિખારીને આપી દો. એ વચલેની સીટ વાળે સામેની સીટ વાળાને આપ્યો, એ ભાઈ કટોરામાં નાખી ગયો ને પેલા ભાઈ આપ્યો છે. એને નીચેના વાળાને આપ્યો, નીચે વાળા લઈને ઓલા ભિખારીના કટોરામાં સિક્કો હોય નાખે એટલે ઠણણ દઈને પડે જ ને, એટલે પડ્યો. અને ભિખારી કીધું ભગવાન તમારા ભલા કરે. અને પેલી બર્થ ઉપર બેઠો તો એની માણસ બોલ્યો, રૂપિયો કોનો અને દુઆ કોને દીધી? કારણ કે હકીકતે ઓલા દીધો, અને આમ ફરતા 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 આવીને આ માણસે ઓલા કટોરામાં નાખ્યો, ભિખારી એને હાથ આમ કર્યો, ભગવાન તમારા ભલા કરે. અને ઓલો બોલ્યો, રૂપિયો દીધો કોને અને દુઆ કોને દીધી? ત્યારે અંધ ભિક્ષુક એમ બોલ્યો કે હું આંધળો છું પણ મારી દુઆ આંધળી નથી, ગોતી લેશે. ભાઈ ભાઈ ભાઈ, હું આંધળો છું, મારી દુઆ આંધળી નથી, જેને આપ્યો છે એને ગોતી લે છે. વાહ વાહ ભાઈ. તો પાપ ગોતી લેતું હોય તો પુણ્ય ના ગોતી લે. આપવામાં ક્યારેક પાછું મન રાખવું
આપણા માટે છે. એટલે જો આ કઈ લેવા માટે નથી માંડી હો કથા. અને એવા કઈ તમે છો જ ને પીધા ભેળ ઉતરી જાય. પણ જીવનનું રહસ્ય છે, જીવનનું રહસ્ય આ છે. દેવામાં મન પાછું ન પાડ, દેવામાં પાછું. એક દિવસ ઠંડી સહી લેવી પણ હાલે લઈ જા. વાહ, ગજબ છે. અરે લીંબડીના ઠાકોર અને કવિ શંકરદાનજી, એનો રાજ કવિ, લીંબડીની બજારમાં જેમ ફરતા હતા. શિયાળોનો ઠંડો પવન હતો, માઘ મહિનાની ઠંડી, પણ સવારના પોરમાં વપમાં નીકળ્યા હતા. અને મહારાજાએ સરસ મજાનો કિંમતી કોટ પહેર્યો તો, ઓવરકોટ લાંબો, અહીંથી ગોઠણથી હેઠો ઉતરો. અને શંકરદાન ગઢવી કવિરાજ એને ઓઢ્યો હતો. આમ કોટ પગની પ્યાનીથી નીચે આમ ડબુરી જાય એવો, અને ભયંકર ઠંડી હલબલી જાય, દાંત કડકડ 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 થઈ જાય એવી ટાઈટ હતી. એ હાલ્યા જતા. એમાં એક ગરીબ માણસ રસ્તાને કાંઠે એવો ઠરે, એવો ઠરે, એવો ઠરે. એ નીકળ્યા એટલે આમ લીંબડી ઠાકોર ઉભા રહી ગયા. જોયું, શંકરદાને જોયું, પણ શંકરદાન ગઢવી રાજકવિ, એને જોયાની ભેળે જ ઓવરકોટ ખોલી ભિખારી નો ઢાળી દીધો. ખુશ થઈ ગયો ભિખારી. અને શંકરદાન ઠરવા માંડ્યા, ટાઢ જેવી હતી. પછી તો ભિખારીની વાત પૂરી થઈ ગઈ એટલે હાલવાનું જોઈ. હાલતા થઈ ગયા, પણ ખુદ લીંબડી ઠાકોરને મનમાં થઈ ગયું કે સાલું હું ન આપી શક્યો, અને આ જેને હું નભાવું છું એ કવિરાજ શંકરદાને પોતાનો કોટ ઉતારીને આપી દીધો. મોઢું તો થઈ જાય ને, બોલ્યો વાળંદની વાટકી જેવડું થઈ જાય. માંડ માંડ ઠંડીમાં હિંમત આલી અને લીંબડી, સાંભળજો અવાજ, સાંભળજો શબ્દ, જવાબ સાંભળજો. શંકરદાન ને લીંબડી ઠાકોરે કીધું, શંકરદાન કવિરાજ, હા મને એક જવાબ જોઈએ, બોલો. એ ભિખારીને ઠરતો જોયો તો તમારો જીવ હાલી ગયો અને તમે કોટ ઓઢાડી દીધો. મને કેમ દેતા નામ ફાયલું, કેમ મારાથી દેવાનું કેમ નહીં? તો કે મારા ખોટું ન લગાડે તો વાત કહી દઉં. હા નહીં ખોટું લાગે કહી દો. તો કે વાત એવી છે કે મેં કોટ ઉતારીને એટલે આપી દીધો, મને મારા ઠાકોર વિશ્વાસ ઉપર વિશ્વાસ હતો, તમને તમારા ઠાકોર ઉપર વિશ્વાસ નહોતો, એટલે તમે કોટ ના આપી શક્યા. મને મારા ઠાકોર ઉપર વિશ્વાસ હતો કે લીંબડી ઠાકોર મને બીજો કોટ આપશે જ, પણ તમને આ દ્વારકાના ઠાકોર ઉપર વિશ્વાસ નહોતો, તમારા ઠાકોર ઉપર, એટલે તમે આપી ન શક્યા. વારે વાહ, જેને ઠાકોર ઉપર વિશ્વાસ હોય એ આપી શકે છે. દાન આપે બીજાના માટે નથી, કોના માટે છે? લઈ જવાની આ રીત છે. દુઆ ગોતી લે છે ભાઈ, ગોતી જ લે છે. હા, અને બહુ સરસ મજાની કાવ્ય પંક્તિઓ જે ટીચર્સ છે એને તો સાંભળી જ હશે, મીન પિયાસીની, કે પરમેશ્વર તો પેલું પૂછશે. મર્યા પછી પરમેશ્વર તો પેલું પૂછશે, કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું? પરમેશ્વર તો પેલું પૂછશે, કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું? આ દર્દ ભરેલી દુનિયામાં કોઈનું આંસુ લૂછ્યું તું? ત્યારે ગેંગે ફેફે થઈને કહેશે, હે 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 શું શું શું? આ બધું કબૂતરોનું ઘુ ઘુ ઘુ, ઉંદર ચકલા ચૂ ચૂ ચૂ, ભમરા ગુંજે ગું ગું ગું, કોયલ ગુંજે કુ કુ કુ, ઘુવડ સમો ઘુઘવાટા કરતો એક માણસ બોલે હું હું હું. પણ પરમેશ્વર તો પેલું પૂછશે, કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું? તમે કેટલા, આપણે નથી જિંદગીનો જરા સરવાળો માંડજો, ઉપર નહીં પૂછે કેટલા બંગલા તમે બનાવ્યા, એ પૂછવાનો નથી ઠાકોર. કેટલા તમે બંગલા બનાવ્યા અને એમાં કેટલા આરસ પાથર્યા અને એમાં એટેચ બાથરૂમ કેટલા હતા અને આવું કેવું હતું, એવું કાંઈ પૂછવાનું નથી. પતરાના શેડમાં રહેતા હતા, કઈ પૂછવાનું નથી. પણ તમે કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું? દર્દ ભરેલી આ દુનિયામાં કોઈનું આંસુ લૂછ્યું તું? જો સાંભળજો ભાઈ, ઘણાના મનમાં એવો એક ભ્રમ કરી ગયો છે કે દાન પુણ્ય તો પૈસા વાળા જ કરે, આ બધી વાતો પૈસા વાળા માટે છે. ના ના, એટલે કીધું 6 પૈસા વાળા કઠિયારાની વાત છે આ. એકે એક જેને કાનથી સંભળાય છે, આંખેથી દેખાય છે, બે માણસ હાથ પગથી જીવનારો કોઈ પણ આ જે લિવિંગ થિંગ છે, બિંગ છે, એના માટે આ વાત છે. કોઈ એમ નહીં માનવાનું કે બીજાને માટે છે, આપણી માટે જ છે. બધાએ કરવું જ પડે. પરમેશ્વર તો શું પૂછશે? શું પૂછશે? બોલો બોલો. પણ કોઈનું સુખ દુઃખ, દર્દ ભરેલી આ દુનિયામાં
ભગવાન કે બંદે, અદ્ભુત વાત તમે સાંભળજો. જેને જેટલી ઇન્ટેલિજન્સ એટલોય હલશે અને એટલોય સમજશે. એક માણસ મરી ગયો, નર્કમાં ગયો. યમદૂતોએ એને લઈને ધર્મરાજની સામે ઊભો રાખ્યો. તરત જ ચિત્ર અને વિચિત્ર ગુપ્તોએ ચોપડા ખોલવાનું શરૂ કર્યું. એટલે પૃથ્વી ઉપર મરીને નરકે આવનારો જીવ એમને આર્ગ્યુમેન્ટ દલીલ કરી, ધર્મરાજ, તમે ચોપડામાં જે લખ્યું હોય તે મને કબૂલ છે. તમારા હિસાબ કિતાબ પ્રમાણે મને તમે જે સુખ અથવા દુઃખ આપો એ કબૂલ છે. મને સ્વર્ગમાં નાખો, નરકમાં નાખો, જ્યાં નાખો, મને કબૂલ છે. એમાં હું કંઈ પણ કહેવા માંગતો નથી. પણ એ બધા જ હિસાબ પતાવો એ પહેલા મારી એક વિનંતી છે. એક એક શબ્દ ધ્યાનથી સાંભળજો. મારી એક વિનંતી છે, એ પૂરી કરો. શું વિનંતી છે? 1 મિનિટ માટે મને પરમાત્મા સાથે મુલાકાત કરાવી દો. વાતચીત નહીં, પરમાત્મા સાથે મને 1 મિનિટ મુલાકાત કરાવી દો. તમારા હિસાબ મને મંજૂર છે, મને જ્યાં નાખવો હોય ત્યાં નાખી દેજો. તમારા કર્મફળના હિસાબ એ મને એમાં જરાય દખલગીરી કરવી નથી. 1 મિનિટ મને મુલાકાત કરાવી દો. ધર્મરાજ કે એ નહીં થાય. કેમ ના થાય? અમારે બંધારણ નથી. બંધારણ ન હોય તો આઘું પાછું કરો, થોડો સુધારો કરો. અરે ભાઈ, સુધારો ના થાય. મને બંધારણમાં સુધારો કરવાની જરૂર નથી. એ વ્યવસ્થા જ નથી. અહીં એક જ વ્યવસ્થા છે, પૃથ્વી ઉપરથી અહીં આવો, અહીંથી પૃથ્વી ઉપર નાખી જાય. એ સિવાય અહીં કોઈ બીજી સર્વિસ જ નથી. અહીં કોઈ બીજી ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા જ નથી. આ એક જ વ્યવસ્થા છે, અર્થ ટુ હેલ, હેલ ટુ બીજું કઈ, સ્વર્ગથી એટલે નરકથી પૃથ્વી, પૃથ્વીથી બીજી તમને મુલાકાતની કઈ વ્યવસ્થા જ નથી. અરે વ્યવસ્થા ના હોય તો કરો. પણ મેં તમને કહ્યું છે, મને 1 મિનિટ મુલાકાત આપો ભગવાન સાથે. ધર્મરાજ કે ન થઈ શકે. ભલામાં કેમ ના થઈ શકે? મેં ઘણી વાર સાંભળ્યું છે, તમે બ્રહ્માને મળવા જાઓ છો, શિવને મળવા જાઓ છો, વિષ્ણુને પણ મળવા જાઓ છો. તમે જાઓ છો ને કહો છો વ્યવસ્થા નથી. એટલે આ ભાઈ, એ તો અમારા પૂરતી વ્યવસ્થા છે. તમારા પૂરતી હોય મને હારે લઈ જાઉં, શું વાંધો છે? ભાઈ, તને હારે ના લઈ જવાય. ન શા માટે લઈ જઈ શકાય? તમે ધારો તો થઈ શકે. પણ લગભગ બધા અધિકારીઓ આમ જ કહેતા હોય છે. અમને પૃથ્વી ઉપર અનુભવ છે કે આ વ્યવસ્થા નથી, આમ થાય એમ નથી. કરવું હોય તો બધું થાય છે. કરવું હોય તો બધું થાય છે, ન કરવું હોય તો કાંઈ નથી થતું. મારો ગળે જ પડ્યો. ધર્મરાજને થયું કે આ પિંડ કઈ છોડે એમ નથી. એટલે કીધું કે ભાઈ, જો તને લઈ જઈ, કોઈને વાત નહીં કરવા, નહીં પછી બધા આવીને માગણી આવી કરે તો ઉપાધિ. હું બીજાને કહેવાનો નથી તો વાંધો નહીં. ધર્મરાજે એનું વ્હીકલ પાડો એ મંગાવ્યો. પેલા કીધું ભાઈ ચડી જા પાછળ. એને પાછળ બેસાડ્યો અને ધર્મરાજ ઉબડ્યા, સીધા ગયા વૈકુંઠ. એને દરવાજે ઉતર્યા, પાડાને પાર્કિંગમાં બાંધ્યો. એટલે વ્યવસ્થા તો સમજાવવી પડે ને. શું વાહનને ત્યાં મૂકવું જ પડે તો. અને ધર્મરાજ પેલાને લઈને સાથે ચાલ્યા તો સ્વર્ગના દરવાણીઓ રોક્યા. કે ધર્મરાજ, આપને નમસ્કાર છે, આપ પ્રવેશ કરી શકો છો. આ કોણ છે? પેલા કીધું થઈને બબાલ જવા દેતા. અરે પણ ન જવા શું કામ દે? તમે કહેતા હતા અહીંયા ન વાય, તો અહીંયા સુધી પહોંચી ગયો કે નહીં? હવે એ જ ના પાડશે, માથાકૂટ કરશો, જગ્યા થઈ જશે. દરવાણી કે કેમ ના જવાય? અરે ભાઈ, ના જવાય, કોઈ હિસાબે ના જવાય. તમે એમ એની પાસે જગ્યા કરી લીધી એટલે તમે એમ માનો છો અહીં જગ્યા થઈ જશે? ધર્મરાજ, તમે જઈ શકો. ભાઈ, મારે તો કોઈ કામ જ નથી. આ વાત પાછળ લાગ્યો છે એટલે હું આવ્યો છું. તો કે એને પ્રવેશ નહીં મળે. પેલે એ જ માથાકૂટ કરી, કેમ નહીં મળે એ મને તમે સમજાવો. ના મળે એટલે અહીંયા તમારી એવી કોઈ વ્યવસ્થા કરો ને. પણ અરે એનો શિરસ્તો નથી, પણ ઉભો કરો ને. ધર્મદેવ આ ધર્મરાજ જઈ શકે છે તો હું એની પાછળ હાલ્યો જાઉં, વાંધો શું તમને? પાછળ ના જઈ શકાય. કેમ ના જઈ શકે? માણો એટલો બધો મેળો રાડો રાડા બોકા ચીસો પાડવા માંડ્યો. તમે આવા છો ને બધા ફીટી ગયા છો, સ્વર્ગ વાળા કોઈને જવાબ દેતા નથી. તમે આવા સુખી થઈ ગયા એટલે અમારી જવાનું સામું જોતા નથી. ઓ હા, ધમાલ કરી મૂકી. વૈકુંઠના જાગી ગયા.
પાર્ષદોને કે આ શું છે? તો કોઈ એક કોઈક માથા ફર્યો આવ્યો છે અને એ ત્યાં દરવાજે ધમા ચકડી કરે છે, એટલે આવું છે. ભગવાન કે ચાલો હું જાઉં. દરવાજે આવ્યા વૈકુંઠનાથ, બોલ્યો કે જો આવ્યા ને સામેથી. એટલે આમણે કીધું શું છે? કે મારે મુલાકાત જોઈએ છે. કઈ વાંધો નહીં, બોલો શું છે તમારે કામ? અને ભાઈ એને જે ભગવાનને લીધા છે કોઈએ સંભળાવ્યું નહીં હોય હજી સુધીમાં, એવું ભગવાનને સંભળાવ્યું. તમે આ દુનિયા બનાવી, તમે બનાવી છે પોતે? ભગવાન કીધું તમે આ કરતા છો, આ સૃષ્ટિના કરતા તમે. હા, આ કરતા હરતા સંહરતા ધરતા રક્ષક સર્જક તમે જ છો. તો હા, આ બનાવ્યા પછી આવું હોય? અત્યારે તમે જોવો તો ખરા, ધરતી ઉપર શું થાય છે. એટલી હિંસા, એટલી લૂંટફાટ, એટલી મારામારી, એટલા બલાત્કાર, એટલા વ્યભિચાર, એટલા દુરાચાર, એટલા પાપાચાર, એટલા હિંસાચાર, કઈ જોવાતું નથી. રોજ રોજ વધતું જાય છે અને તમે એનું કઈ ઈલાજ કરતા નથી. તો બનાવવાનું તમને કોણે કીધું તું? જીવવા જેવું નથી રહ્યું. છાપા વંચાતા નથી, ટીવી જોવાતું નથી, એવા પાપાચાર દુરાચાર આવે છે રોજ રોજ. એટલા બધા થાય છે. તમે વિચાર કરો, આટલી બધી દુઃખદ નરકથી પણ વધી જાય એવી પીડાદાયક પૃથ્વી ઉપર આવું જીવન થઈ ગયું છે. તો તમે ગીતામાં કઈ ગયા છો? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિના. મારો ગીતા મીડો બોલવા. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી. તમે જ બોલ્યા છો ને, સંભવામી યોગ્ય. હા, હું બોલ્યો છું. તો હવે પાપ વધવામાં બાકી શું છે? કે તમે આવતા નથી. આવો, ઠીકઠાક કરો. કાંઈ હું તમને એ કહેવા આવ્યો છું. પેલો કે તમે આવો ને આ બધું ઠીકઠાક કરો. અમારે જીવવું કેમ આમાં? ભગવાન કે બોલતા જ નથી. પેલો કે તમે યુગે યુગનો અર્થ એવો કરતા હો પ્રભુ કે અમે એક યુગમાં એક જ વાર આવું છું, તો કઈ વાંધો નહીં, મુબારક તમને. ન આવો, તમે વારે વારે ન આવી શકતા હો તો કોઈ સંત ફકીર ઓલિયા જ્ઞાની, કોઈ આચારવાન, કોઈ એવા મહાપુરુષ સાધુ પુરુષ ઓલિયા પુરુષ ફકીર પુરુષ એને મોકલો કે એ બધું આ ઠીકઠાક કરે. કોઈને મોકલતા કેમ નથી? કોણ કરશે આ ઠીક ઠીક? તમે આવતા નથી. ઓલિયા પુરુષને, સાધુ પુરુષને, ફકીર પુરુષને પણ તમે કોઈ મોકલતા નથી. મોકલો તો ઠીક થાય. 10 મિનિટ ભગવાનને ગગલાય. ત્યારે છેલ્લે ભગવાન એટલું બોલ્યા, તું શું કહે છે? બસ એ જ. કોઈકને, હવે સાંભળજો, કોઈકને મોકલો તો ધરતી ઉપર કાંઈક લોકોને માનવતા શીખવાડે, કંઈક હિંસા ઘટાડે, દુરાચાર પાપાચાર ઘટાડે, લોકોને સારે રસ્તે વાળે અને જીવન દુનિયામાં કંઈક જીવવા જેવું થાય એવું કંઈક ઠીકઠાક કરે. એટલા માટે કોઈકને મોકલો. ભગવાન એક જ વાક્ય બોલ્યા, મેં તને એટલા જ માટે મોકલ્યો તો તે શું કર્યું? વારે વાહ ભાઈ, તમે વિચાર કરો. એ આપણે બધાને પૂછવાનું છે, આપણે શું કર્યું? દર્દ ભરેલી આ દુનિયામાં કોઈનું આંસુ લૂછ્યું તું? પરમેશ્વર તો પેલું પૂછ્યું છે, કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું? આ બગીચો હોય ને, એ બગીચામાં 3 પ્રકારના લોકો આવતા હોય. એક આવે, બાકડે બેસે, ઝાડ નીચે બેસે, હરે ફરે, હવા લે, લોનમાં ફરે, આરામ કરે, નીકળી જાય. બીજા પ્રકારના એવા લોકો આવે, કોઈ ઝાડની ડાળી તોડે, ચકલીના ખોલ નાખે, પાણી વેડફે, કોઈ વસ્તુ આગી પાછી નાખી દે, કોઈ પાંદડા તોડે, કોઈ ફૂલ છોડ ઉગાડે, નુકસાન કરે અને વ્યાજ. માળી જોઈ રાખે છે. આગલો આવ્યો એ કઈ બહુ માળી નજરમાં ન હોય, બીજો તોડફોડ કરે નજરમાં હોય, પણ એના ઉપર પ્રસન્ન માળી થાય નહીં. ત્રીજા પ્રકારના એવા લોકો આવે કે પાણી ટપકતું હોય તો ચકલી બંધ કરે, કે બગડતું હોય સરખું કરે, કોઈ કુંડું હેઠું પડી ગયું હોય ઊભું કરે, કોઈ છોડ વળી ગયો હોય એને બેઠો કરે, કંઈ કચરો પડ્યો હોય એટલે કચરા પેટીમાં નાખે, કોઈ ફળ ફૂલ ખાધું હોય, છાલ રખડતી હોય તો એ કચરા પેટીમાં નાખે, સારું કરે. માળીની નજરમાં એ હોય. રાજી કોના ઉપર થાય? ત્રીજા ઉપર થાય. એમાં દુનિયા છે ને એ ભગવાનનો બગીચો છે, સૃષ્ટિ છે. એમાં જે આવે અને જે સમૂહ કરે, ઠીકઠાક કરે, એના ઉપર માલિક રાજી. સરસ
સ્વામિનારાયણ ભગવાન રાજી થાય. દર્દ ભરેલી આ દુનિયામાં કોઈનું આંસુ લૂછ્યું તો. અને તમને જો તમે સારું કમાવો, કોઈ જમીનમાં, કોઈ શેર બજારમાં, કોઈ વેપારમાં, કોઈ ટ્યુશનમાં, કોઈ ધંધામાં, તમે કંઈ સારું કમાવો અને એકદમ મોટો જરા માલ મળી જાય તો તરત વિચાર આવે ને થોડું એફડી કરાવી નાખો. હે બસ સમય આવી ગયો હોય ને તો આપણે થોડીક એફડી કરાવી નાખવાની. શાની? દાન પુણ્ય નહીં. હા જે છે ને અત્યારે મોકો હોય, પૈસો હોય ખિસ્સામાં હોય તો થોડું મૂડી રોકાણ એફડી કરાવી જ લેવું. એમાં વાટ ન જોવાય ક્યારે મરી ગયા શું ખબર, કાંઈ ખબર પડે છે? હા, એક જ વાત છેલ્લી ફિનિશ થઈ જશે. જસદણ આટકોટના દરબાર આલિંગવાળા દાન પુણ્ય બધાને બહુ કરે. એટલે એને કારભારી એકવાર કહ્યું, બાપુ મારું નાને મોઢે તમને કઈ જાજુ કઈ કહેવાય નહીં, પણ બાપુ જરા માપ રાખીએ તો સારું. આટલું બોલતો કેટલું થયું. બાપુ થોડુંક માપ રાખીએ ને તો સારું. આ તો બધું એવું છે બાપુ કે ગોળ હોય ને ત્યાં માખ્યું હોય. એટલે તમે આપો છો તો લોકો આવે, ગોળ હોય ત્યાં માખ્યું હોય. આલિંગવાળા દરબાર એક શબ્દ બોલ્યા નહીં. રાત પડી ગઈ, 8-9 વાગ્યા અને ગોળનું ભીલું મંગાવ્યું અને મૂક્યું સામે અને કીધું કારભારીને બોલાવો. અને કારભારી આવ્યા. બોલો બાપુ અત્યારે શું કામ? તો કે તમે શું કહેતા હતા દિવસે? તો કે ગોળ હોય ત્યાં માખ્યું હોય. હા હા હોય, આ ગોળ પડ્યો, માખ્યો લઈ આવો. આ ગોળ સામે પડ્યો, માખ્યો લઈ આવો. તો કે બાપુ રાતે ના હોય, દિવસે હોય. દિવસે હોય ને તો એમને દિવસે જ હોય ને. માનવીની પાસે કોઈ માનવી ન આવે, માનવીની પાસે કોઈ માનવી ન આવે. હજી તારા દિવસોની પાસે ઈ દુખિયા આવે રે આવકારો આપજે. દિવસ હોય તો આવે છે, બાકી આપણો જયારે રાતનો વારો ચાલતો હોય ત્યારે કોઈ આવતો નથી બાપા. ગોળ હોય તોય કોઈ ના આવે. અત્યારે મારો આલિંગવાળા કે દિવસ ચાલે છે તો ફિક્સ ડિપોઝિટ કરી લેવા દે ને, જેટલું થાય એટલું ભલા માણસ. પછી રાત અંધારી રાત આવી જશે ત્યારે શું થવાનું છે? દિવસ હોય ત્યારે થાય છે. માટે જ કાગ બાપુએ ગાયું છે કે હજી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે હો. કેમ તમે આવ્યા છો એમ નવ પૂછજે હજી, અને ધીરે રે ધીરે તું બોલવાને દેજે રે આવકારો મીઠો આપજે. હજી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે, સગા સંબંધી નહીં, જે કોઈ આવે આવકારો મીઠો આપજે હરી. વાતું એની સાંભળીને આડું નવ જોજે, વાતું એની સાંભળીને આડું નવ જોજે. હજી માથું રે હલાવીને એને હોકારો તું દેજે રે આવકારો મીઠો આપજે હોજી. કાગ એને પાણી પાજે